નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, આપણે દરરોજ સવાર સાંજ કુળદેવી માની આપણે પૂજા કરતા હોઈએ છીએ। એ દરમિયાન જો તમે માતાજીના પૂજાપાઠ કરી રહ્યા હોય, કુળદેવી માનું ધ્યાન ધર્યું હોય, તમે જે દેવી દેવતાનું ધ્યાન ધરતા હોય, એ દરમિયાન તમારી આંખોમાંથી જે આંસુ આવે છે એ આંસુ સુખના હોય છે કે પછી દુઃખના હોય છે, એવી તમને કઈ રીતે ખબર પડે? મિત્રો, પૂજાપાઠ કરતા જે આંસુ સુખનું હોય અને બીજું આંસુ જો દુઃખનું હોય, એવો તમને ખ્યાલ કઈ રીતે આવે? કઈ રીતે તમને એનો સંકેત મળે? એ આંસુ તમને શું કહેવા માગે છે? જે એનો ભાવ હોય, જે તમારા મનમાં વિચાર ચાલી રહ્યા હોય, કુળદેવીમાં તમને કેવા સંકેતો આપે છે અને એનો તમારા ઉપર શું પ્રભાવ પડે છે, તમારા જીવનમાં એના ઉપર શું ફરક લાગે છે, શું નફો થાય છે, શું નુકસાન થાય છે, ક્યારે દુઃખ આવે, ક્યારે સુખ આવે, એવું તમને કુળદેવીમાં કયા કારણોથી, કયા સંકેતોથી તમને શું જણાવવા માગે છે? તમે જે દેવી દેવતાને માનતા હોય એ શક્તિ તમારા અંદર કયા સ્વરૂપે દાખલ છે અને કયા સ્વરૂપે તમને જણાવવા માગે છે કે આ આંસુ સુખનું છે અને આ આંસુ દુઃખનું છે? તો મિત્રો, સ્વાગત કરું છું તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે પહેલી વાર હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું અને આ માહિતી તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને આપણા કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન રહે, રાજી રહે, આપણા બધા ધારેલા કાર્યો પૂરા થાય। જે લોકો કુળદેવીને માનતા હશે એવા જ લોકો માં કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં લખશે અને એમના જિલ્લા, તાલુકા, કયા ગામથી આ વિડીયો તમે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એ તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા હું વિનંતી કરું છું। અને તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને, માતાજીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, આપણે માતાજીનું દરરોજ સેવા, પૂજા, દીવા, ધૂપ, અગરબત્તી કરતા હોઈએ છીએ। એ વખતે આપણે માતાજીનું ધ્યાન ધરતા હોય, પ્રભુનું ધ્યાન ધરતા હોય, સ્મરણ કરતા હોય, ભલે થોડી વાર 5 મિનિટ, 10 મિનિટ, અમુક લોકો માળા કરતા હોય, એમનું સ્મરણ કરતા હોય, ભજન કરતા હોય, એવા સમયે તમારી આંખોમાંથી આંસુ પણ આવે, બગાસા પણ આવે, તમને કંટાળાજનક લાગે, તમે આંખો બંધ કરીને ધ્યાન ધરેલું હોય, એ વખતે તમારા મનમાં અલગ અલગ પ્રકારના વિચારો ચાલી રહ્યા હોય। 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ તમે જેટલું પણ ધ્યાન ધરો છો તો ભક્તિમય એ વખતે તમારો ભાવ ભક્તિમય હોય છે। બધા જ મોહ માયાના વિચારો છોડીને તમે જે દેવી શક્તિનું ધ્યાન ધરતા હોય, એમનું તમે નામ સ્મરણ કરતા હોય, એ વખતે જે અંદર તમારા ભાવ હોય અને એ ભાવ સ્વરૂપે તમને આંખોમાંથી આંસુ આવે છે। એ આંસુ તમને શું સૂચવે છે અને શું કહેવા માગે છે, એવો સંકેત તમારા કુળદેવીમાં કે તમે જેનું ધ્યાન ધર્યું હોય એ દેવી શક્તિ તમને આપે છે। કહેવાય છે કે વિશ્વાસ કેવો હોવો જોઈએ કે જ્યાં સુધી તમારામાં શક્તિ પણ ન રહે, તમે જે ધારો એટલો એન્ડ સુધી તમે છેલ્લી ઘડીએ જતા રહો અને ત્યાં સુધી તમે એ જ વસ્તુ ઉપર વિશ્વાસ ડગમગાવો નહીં, તો જ કાર્ય સફળ થાય। જે ધારો પણ એવો લક્ષ્ય રાખો, એવો નિયમ રાખો કે તમારો વિશ્વાસ ડગમગી ન જાય, તો જ કાર્ય સફળ થાય। નહીં તો ઘણા લોકો સવારમાં માતાજીને માનતા રાખે કે માતાજી સાંજ પડતા પડતા મારું આટલું કામ કરજે, હું તને શ્રીફળ કે અગરબત્તી કે ચુંદડી ચડાવીશ, અને બપોર થાય ત્યાં સુધી કામ ન થાય, ત્યાં સુધી તો માતાજી કે ભગવાન એ લોકો બદલી નાખે છે। તો એવા લોકોના ક્યારેય કામ નથી થતા। મિત્રો, આ સચોટ માહિતી છે અને આ માહિતી તમારા જે ભક્તિભાવ હોય, જેવો માતાજી પ્રત્યે, ભગવાન પ્રત્યે તમારો ભાવ હોય, એવા સંકેતો તમને આપે છે, કુળદેવીમાં હોય કે ભગવાન હોય।
પણ એવો ભાવ રાખજો, હે માં તારે તોય તું અને માં મારે તોય તું. એ ભાવ અને એ માં ઉપર તમે વિશ્વાસ મૂકી દો તો પછી તમારે જીવનમાં ક્યાંય જવાની જરૂર નથી. અને જેવો ભાવ હશે એવા જ ભાવથી માં તમને સંકેતો આપશે. અને જેવો સચોટ અને પવિત્ર ભાવ અને સાચી ભક્તિ અને હૃદયનો રામ જો તમારો જાગી જશે તો પછી બીજે તમારે કશું જ કરવાની જરૂર નથી. એના ઉપર બધું છોડી દેવાનું, માં ભગવતી ઉપર. માં તું જે કરે એ થાય, તારું ધારેલું થાય, બાકી માં હું તો તારો બાળ છું. જે જે દેવી શક્તિને તમે માનતા હશો એવો જ ભાવ તમારામાં પ્રગટ થાય છે. એ પ્રમાણે તમારા આંખોમાંથી આંસુ આવે છે. સુખનું હોય કે દુઃખનું એ સંકેતો તમને કુળદેવીમાં આપે છે. જે લોકો જાણે છે એ લોકો પરમ સુખ પામ્યા છે. જે લોકો ભટક્યા કરે છે સુખની શોધમાં એ લોકો હંમેશને માટે માં આગળ માગતા ને માગતા જ રહ્યા છે. એટલા માટે સંપૂર્ણ વિશ્વાસ માં ઉપર છોડી દો. જે દેવી શક્તિને તમે માનતા હોય એના પર છોડી દો. જે કરે એ ઈશ્વર કરે, રામ કરે, તમે જેને માનતા હોય એવા ઉપર તમે વિશ્વાસ છોડી મૂકો. પછી જુઓ તમારા જીવનમાં કેવો પરિવર્તન અને કેવો ચમત્કાર થાય છે. મિત્રો, બીજાની આગળ હાથ જોડવા નહીં પડે અને તમારા આંખોમાંથી આંસુ આવતા હોય કે બગાસું આવતું હોય કે કંટાળો આવતો હોય, જે પણ દુઃખ સુખ હોય એ માના ચરણોમાં તમે ધરાવી દો. પછી તમે જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે. એટલા માટે સુખ હોય કે દુઃખ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, પણ માને તમે તમારા ભાવપૂર્વક સાચી શ્રદ્ધાપૂર્વક જણાવો એટલે દુનિયામાં તમને કોઈ હેરવી નહીં શકે. મિત્રો, બસ આટલું જ. તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.